હલો ફ્રેન્ડ્સ, હું બનાવું છું બાજરીના રોટલા ટીપીને હાથથી. ઘણાને આવડતા નથી હોતા રોટલા બાજરીના, તો એ લોકો બાજરીના લોટ બાંધી અને ઉરસિયા પર ટીપીને કરતા હોય છે. પણ જો હું આ તમને ટીપીને બતાવું, રોટલા ટીપેલા મસ્ત લાગે છે, દેખાવામાં પણ સરસ લાગે છે અને ખાવામાં પણ થોડી મીઠાશ પકડે, કારણ કે હાથથી આપણે બનાવેલા હોય, ટીપેલા હોય એટલે રોટલા સારા લાગે. ગામડામાં બધા રોટલા હાથથી ટીપીને બનાવતા હતા. હવે શહેરમાં બિચારા નાની ઉંમરના હોય એટલે એ લોકોને તો આવડતા નથી. હજી અમારી જે ઉંમરવાળા તે આવડે રોટલા, એ લોકો રોટલા બનાવતા નથી હોતા અને ખાવા હોય પણ આવડે નહીં, એટલે કેવી રીતે બનાવી. પણ હવે તો બધી ટેકનોલોજી ઘણી બધી આગળ વધતી જાય છે, તેમ ધીરે ધીરે ઓરસિયા પર લોટ પાણી થોડુંક ગરમ કરી અને એમાં લોટ બાંધી થોડી વાર રવા દઈ અને પછી ઉરસિયા પર વણતા હોય છે. એ પણ એ રીતે પણ થાય છે, પણ મને એ રીતે ઓછું ફાવે છે. હું મારા આ રીતે રોટલા ટીપીને કરું છું. જો અહીંયા આગળ મેં પલાળી મૂકી દીધી છે ગરમ કરવા. જો આ લોટ બરાબર આ રીતે મસળ કરી અને આ રોટલો કરવાનો હોય. આ રીતે રોટલો બરાબર મસળ કરી તારી રોટલો મસ્ત સરસ થાય. આવી રીતે ગોળ આવી પછી ત્યાં કરવાનું. પછી હવે હું મીડિયમ સાઈઝના રોટલા બનાવું છું. મોટા આવડે, નાના ફાવે, બધી રીતે ફાવે, પણ હું મોટા બનાવતી નથી, મીડિયમ સાઈઝના જ બનાવું છું. મેં હું ગામડામાં બનાવેલા રોટલા એટલે એ મોટા બનાવેલા, પણ એ ચૂલા પર મોટા થઈ શકે, પણ ગેસ ઉપર મોટા બનતા નથી. બને ખરા, પણ ચડાવવામાં તકલીફ પડે છે. આ રીતે રોટલો સરસ થઈ ગયો છે. જો હવે આને નાખી દેવાનું મસ્ત. આવી રીતે રોટલા ટીપીને કોણ બનાવે છે મને કમેન્ટ કરતા રહેજો મિત્રો. અને મારી ચેનલ જોતા મારી વિડીયો જે જોઈએ તે લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. પૂણો ફેરવીએ તો રોટલો ફૂલી સરસ થાય. જુઓ ફ્રેન્ડ, આપણું રોટલા, શાક, કઢી, રીંગણનું શાક છે, રોટલા બનાવ્યા, કઢી, આ બીજા 2 રોટલા પડ્યા, આ શાક, કઢી બનાવ્યું છે. તમે પણ આવું ખાણું ખાધું છે તો મને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરતા રહેજો કે મેં આવા રોટલા ઘેર જાતે જે ટીપીને બનાવ્યા કે વણીને બનાવ્યા. ટીપીને બનાવેલા રોટલામાં ઘણો ફેર હોય છે ને વણેલા રોટલાનો ઘણો ફેર હોય છે. એટલે માટે હું એટલું જ કહું છું કે બને તો રોટલા ટીપીને બનાવતા શીખી જાઓ. લાઈક કરજો મારી ચેનલને, વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવી મારી ચેનલ આવે જેવું હું વિડીયો મૂકું એવો પહેલો જ તમારા સ્ક્રીન ઉપર આવી જાય. માટે મને લાઈક કરજો, પ્લીઝ લાઈક કરતા રહેજો. થેન્ક યુ, આભાર.